સવારથી બહેન રાહ જોઈ રહી હતી. થાળી તૈયાર હતી, મીઠાઈ તૈયાર હતી અને હાથમાં રાખડી પણ તૈયાર હતી. દરવાજા તરફ આંખો હતી, પણ ભાઈ ન હતો. બપોર થઈ, સાંજ થઈ, પણ ભાઈ આવ્યો નહીં. રાખડી કહે છે, હું પહેલી વાર ડરી ગઈ હતી. શું આ વર્ષે હું કોઈના હાથ પર બંધાઈશ નહીં? અને પછી સાંજે દરવાજા પર એક કુરિયર આવ્યું. બહેને બોક્સ ખોલ્યું. અંદર હતું એક ગિફ્ટ અને એક ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં શું હતું, શું હશે, તે જાણવા માટે મારી સાથે બન્યા રહો.